સવારે ઉઠો ત્યારે તમારું નાક એકદમ પેક હોય અને મોઢું એકદમ સુકાઈ ગયું હોય અને તમને એમ લાગે કે જાણે આખી રાત તમે મોઢેથી શ્વાસ લીધો છે, નાકથી શ્વાસ લીધો જ નથી, એટલી હદે મોઢું સુકાઈ ગયું હોય અને નાક સતત બંધ રહેતું હોય, તો આ સામાન્ય શરદી નથી. ઘણા બધા લોકો મેડિકલ સ્ટોરમાંથી માત્ર ને માત્ર નાક ફૂલોના ટીપા લઈને ચલાવી લેતા હોય છે, પણ ખરેખર આ ભયંકર ક્રોનિક સાઇનોસાઇટિસ છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ એને પીનસ નામનો રોગ કહેવામાં આવે છે અને આ રોગમાં આયુર્વેદ કઈ રીતે મદદ કરી શકે છે અને આ વિડીયોમાં આપણે જોશું તમારા નાકને ખોલવાની સંપૂર્ણ પ્રક્રિયા. મિત્રો, આ વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને તમારો વિનંતી છે કે જો તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને એના માટે તમે વિચારતા હો કે આયુર્વેદ સારવારમાં લાગુ પડે કે ન પડે, અમે આયુર્વેદથી સાજા થઈ શકશે કે નહીં થઈ શકીએ, તો તમે મારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમે એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા લોકો જે છે એવું માનતા હોય છે કે માત્ર શરદી થાય તો ટેમ્પરરી હોય ને પછી મટી જાય છે, પણ કેટલા બધા લોકો એવા પણ છે કે જેને એકવાર શરદી થાય છે, મટતી નથી ને વર્ષો સુધી ચાલે છે. એ શરદી એટલી બધી જૂની થઈ જાય છે કે નાકમાં કફનો ગઠ્ઠો જામી જાય છે, નાક ખુલતું નથી, નાકમાંથી સતત જે છે એ શ્વાસ લઈ નથી શકાતો. અતિશય જોરથી પ્રેશર કરે તો નાકમાં થોડો ઘણો સામાન્ય કફ નીકળે છે, બાકી મોટાભાગનો કફ ગળામાંથી પાછળની તરફ આવતો હોય છે અને ગળામાંથી નીચે કફ ઉતરતો હોય છે. આવા પેશન્ટમાં નાક તો સાવ બ્લોક જ હોય છે, પણ એ લોકો શું કરે છે, મેડિકલ સ્ટોરમાં જાય છે, સામાન્ય ટીપા લઈ આવે છે, નાકમાં જોરથી સ્પ્રે કરે છે, જેને કારણે ટેમ્પરરી નાક ખુલે છે પણ વળી પાછું બંધ થઈ જાય છે. આજે આપણે એ વિચારવાનો સમય આવી ગયો છે કે શું નાઝલ સ્પ્રે તમે જે લગાવો છો એ એટલા બધા સેફ છે અને શું આનો પરમેનન્ટ ઉપાય કરે છે? ના. નાઝલ સ્પ્રેમાં સ્પષ્ટ ઇન્ડિકેશન લખેલું છે કે વધુમાં વધુ 7 થી 10 દિવસ સુધીનો ઉપયોગ કરવો જોઈએ, પછીનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. સિમ્પટમેટિક રિલીફ થઈ જાય એ પૂરતું જ એનો ઉપયોગ છે, પણ જો તમને રોજ એની જરૂર પડે છે તો ખરેખર એનો રોજ ઉપયોગ કરવો જોઈએ નહીં. અને તમે જ્યારે ઈએનટી ડૉક્ટરને બતાવો છો તો ઈએનટી ડૉક્ટર તમને કહે છે કે તમને સાઇનોસાઇટિસ છે, એટલે કે સાઇનસનો પ્રોબ્લેમ છે અને તમારા નાકમાં મસ્સા એટલે કે નાઝલ પોલિપ થઈ ગયા, જેને બહાર કાઢવા પડશે, ઓપરેશન કરવું પડશે. હવે મારી પાસે મિત્રો એટલા બધા પેશન્ટ આવતા હોય છે આના, અને એમાંથી ઘણા બધા પેશન્ટો નાકના મસાનું વારંવાર ઓપરેશન પણ કરાવેલું હોય છે, છતાં પણ વારે વારે થઈ જાય છે. એક વખત નાકમાં મસા થઈ ગયા, એની સાઇઝ ખૂબ વધી ગઈ અને નાક સાવ બ્લોક થઈ ગયું અને નરી આંખે નાકમાં જોઈએ તો મસાનો પડદો આડો આવેલો દેખાતો હોય તો તમારે ઓપરેશન કરવું ખૂબ જરૂરી છે. પણ ઓપરેશન થઈ ગયું કે નાકમાં સ્પ્રે નાખી દીધો એ એનો પરમેનન્ટ ઉપાય ન કરવો જોઈએ. પરમેનન્ટ ઉપાય તો એ છે કે તમે આની આયુર્વેદ પ્રમાણે ચિકિત્સા કરાવો અને એમાંથી બહાર આવો. પહેલાં તો તમે એ સમજો કે આ સાઇનસ છે શું. સાઇનસ જે છે એ એક પ્રકારના હવા ભરેલા કોતરો છે કે જે આપણી ખોપડીમાં, આપણા માથામાં ભગવાને એક નેચરલ કોતરો એટલે કે ગુફા જેવી જગ્યા બનાવેલી છે કે જ્યાંથી આપણી નાકની આસપાસ હવાનું અવર જવર થાય છે. આપણે જ્યારે પણ શ્વાસ લઈએ છીએ ત્યારે આ સાઇનસમાં હવા ફરે છે, એને પૂરતા પ્રમાણમાં ઠંડી કે ગરમ કરવામાં આવે છે, એમાંથી કચરાને દૂર કરવામાં આવે છે અને એ હવા આપણા ફેફસામાં પહોંચે છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણે અનુભવી નથી શકતા કે આપણા સાઇનસમાં અંદર સુધી કેટલું બધું વસ્તુ છે. અને હવે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે સરળતાથી બહાર શ્વાસ કાઢી શકીએ છીએ, કારણ કે સાઇનસ ખુલ્લા હોય છે. અને એક સામાન્ય ઉદાહરણથી તમે સમજો. ધારો કે તમે ઘરમાં જે એસી યુઝ કરો છો, એ એસી શું કરે છે, તમારા રૂમમાં જે ભેજ હોય છે એ ભેજને બહાર શોષી લે છે અને એને પાણી મારફતે બહારની પાઇપથી બહાર કાઢે છે અને બહારની હવાથી અંદર તરફ ઠંડક કરે છે. જ્યારે એસીની બહાર નીકળવાની પાણીની પાઇપ ચોકઅપ થઈ જાય તો શું થાય? એસીમાંથી પાણી બહાર નીકળવાની જગ્યાએ બહાર ટપકવા મળશે અને આ જ પ્રકારની પ્રોબ્લેમ તમારા સાઇનસાઇટિસમાં એટલે કે આ જૂની શરદીમાં થાય છે. નાકમાં ધીમે ધીમે કફની બ્લોકેજ વધતી જાય છે, સોજા વધતા જાય છે, જેને કારણે થોડો પણ કફ છે એ નાકમાંથી બહાર નીકળ્યા રાખે છે, પાણી આવે છે અને પછી જ્યારે એમાંથી મસા બની જાય છે ત્યારે નાક સાવ બ્લોક થઈ જવાને કારણે
કફ અંદર તરફ ઉતરે છે, મોઢામાંથી ને ગળામાંથી નીચે તરફ કફ સતત ઉતર્યા રાખે છે. તો હવે જ્યાં સુધી આપણે આ બ્લોકેજને ખોલતા નથી ત્યાં સુધી ખરેખર આનો ઉપાય નથી થતો. તમે ઓપરેશન કરાવો કે ગમે તે કરાવો, ફરીથી આ પ્રોબ્લેમ થઈ જશે. હવે જ્યારે તમે કફકારક પદાર્થોનું સેવન કરો છો, આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રતિશય જ્યારે બહુ વધે, એટલે કે શરદી જ્યારે વધે, એટલે એમાંથી દુષ્ટ પીનસ નામનો રોગ થઈ જાય છે. એટલે શું કે નાકમાં અતિશય કફ જમા થઈ જાય છે. આ એકાદ દિવસમાં થયેલો રોગ નથી. જ્યારે તમે લાંબા સમય સુધી કફકારક પદાર્થોનું સેવન કરો છો, બપોરે સૂઈ જાઓ છો અને અતિશય ઠંડકમાં રહો છો, તો ધીરે ધીરે તમારા શરીરમાં કફ દોષ વધે છે. આ વધેલો કફ દોષ તમારા નાકના સાઇનસની આસપાસ જમા થાય છે, એમાંથી સોજા આવે છે. આ સોજા જો લાંબા સમય સુધી રહે તો ધીરે ધીરે જે છે એમાંથી પોલિપ એટલે કે મસા બનવાની શરૂઆત થઈ જાય છે. આ બધી જ વસ્તુ તમારા નાકમાં કફ દોષ વધુ જમા થવાને કારણે થાય છે. તો હવે આપણે માત્ર મસા કપાવી લેશું તો આ દૂર થશે? ના. સોજો અને મસાનું કારણ છે કફ દોષ. આપણે કફ દોષ દૂર કરવાની જરૂર ખાસ પડે. જે તમે સ્પ્રે રહ્યો છો એ શું કરે છે? એ સ્પ્રે ડીકન્જેસ્ટન્ટ સ્પ્રે છે કે જેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ હોય છે. આ કેમિકલ ઝાયલોમેટાઝોલાઇન અથવા તો ઓક્સીમેટાઝોલાઇન નામના કેમિકલ હોય છે કે જે ટેમ્પરરી તમારા નાકને જે છે બળજબરીથી ખોલી દે છે, પણ એની અસર જેવી પૂરી થાય એટલે ફરીથી એને વસ્તુ શરૂ થઈ જાય છે. આવા સમયમાં ખરેખર આ સ્પ્રે એ તમારો મુખ્ય ઉપાય નથી. ઉપાય છે તમારા નાકના કફને મૂળથી દૂર કરો. આયુર્વેદના સુશ્રુત સંહિતાના ઉત્તર તંત્રમાં આના માટેના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે અને એના માટે ચિકિત્સાની આખી વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે. એમાં આપેલા મુખ્ય પ્રકારના જે ચિકિત્સા ઉપક્રમ છે એમાંથી તમે ઘરે શું કરી શકો છો એના વિશે આજે આપણે વાત કરવાની છે. 3 વસ્તુ આપણે ઘરે કરવાની છે. સૌથી પહેલા ગુરુ આગ્રહ પ્રયોગ. આ પ્રયોગ મેં મારા ઘણા બધા વિડીયોમાં કીધેલો છે, એના માટે અલગ સેપરેટ વિડીયો પણ બનાવેલો છે. સવારે આદુના રસને ગોળ સાથે નિયમિત રૂપથી સેવન કરો. ધીરે ધીરે તમારા નાકની આસપાસ રહેલો કફ છે ને એ પાકવા માંડશે. તમારા આખા લોહીમાં જે કફ જમા થયો છે એ પણ પાકવા માંડશે. નિયમિત રૂપથી આનું સેવન કરો. આની વિધિ મેં તમને આપેલી છે. ગોળ જે છે એ કફની ચિકાશ ઉત્પન્ન કરીને એને સરળતાથી ઢીલો બનાવે છે. જે કફનો ગઠ્ઠો જામ્યો છે એને ઢીલો બનાવે છે. આદુ જે છે એ કફને લોહીમાંથી અને નાકમાંથી ધીરે ધીરે પકાવે છે, સાઇનસને ધીમે ધીમે ખુલ્લા કરે છે. સાથે સાથે આદુ જે છે એ નાકની સાઇનસમાં સોજાને ઓછા કરે છે અને કફને બહાર નીકળવા માટે મદદરૂપ થાય છે. પાચન શક્તિને સુધારે છે, એટલે નવો કફ બનતો અટકાવે છે. ગુળ આગ્રહ પ્રયોગ જે છે એ કોઈપણ પ્રકારના જૂના શરદીના કે સાઇનસના પેશન્ટમાં સૌથી બેસ્ટ ઉપાય છે ને શરૂ કરવો જોઈએ. પણ હા, જો તમારી ગરમીની પ્રકૃતિ હોય તો તમે આયુર્વેદ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ આ પ્રયોગ શરૂ કરજો અથવા તમે મારો સંપર્ક પણ કરી શકો છો. અમે એના માટે માર્ગદર્શન આપી શકશું. બીજો પ્રયોગ છે નસ્ય ચિકિત્સાનો ઉપયોગ કરો. આના માટે ગુડસુંઠી નસ્ય નામનું આયુર્વેદમાં નસ્ય કહેલું છે. અથવા તો તમે સરસિયા તેલના 2 ટીપા નાખી અને ખૂબ સરસ રીતે સ્ટીમ લેશો તો ધીરે ધીરે નાકમાંથી જૂનો કફ નીકળવા મળશે. નાકના સાઇનસના સોજા ઓછા થવા મળશે. અણુ તેલ છે, ષડબિંદુ તેલ છે, આ પ્રકારના તેલનો પણ નસ્યમાં ઉપયોગ કરી શકાય. જો તમે ઘરમેળે આનો પ્રયોગ કરવા માંગતા હો તો તમે બહુ સરળ ઉપાય કહું છું. 1 ચમચી જેટલું પાણી લઈને એમાં 1-2 ચપટી નિમક નાખો. એ પાણી નવશેકું હોય એટલે એને કોટન એમાં બોળી અને 2-3 ટીપા નાકમાં નાખો એટલે ધીમે ધીમે કફ છૂટો પડશે. આ પ્રયોગ તમે ઘરે કરી શકો છો. અને જો ઇરિટેશન વધે અથવા તો નાક વધારે બ્લોક રહેતું હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. ત્રીજો અને અગત્યનો નિયમ, જેટલા પણ કફકારક પદાર્થો છે એને બંધ કરો. દૂધ, દહીં, ગોળ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ચીઝ, પનીર અને ભેંસનું દૂધ કે દહીં, આ ખાસ બંધ કરો. જો તમે આ કફકારક પદાર્થોને બંધ કરશો તો ધીરે ધીરે તમારા શરીરમાંથી કફ બનવાની પ્રોસેસ અટકી જશે અને તમને આ રોગમાં ફાયદો થશે. આટલું બધું કરવા છતાં પણ જો તમારા નાકમાં બ્લોકેજ દૂર ન થતી હોય તો તમે અમારો સંપર્ક કરી નશ્ય કર્મ ચિકિત્સા અને વમન કર્મ ચિકિત્સા પણ કરાવી શકો છો. અથવા તો જો વારંવાર મસા થતા હોય અને નાકના મસા ખૂબ વધી ગયા હોય તો એને પહેલાં રિમૂવ કરાવો અને પછી આયુર્વેદ સારવાર કરાવો, જેથી ફરીથી અનવસા ન થાય. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.